પેથિયા જૂના થળેથી મને ધાવડીને આ લાવ્યો ને તેદુનું મને ધાવડીને તે જમાડી નથી. મને ભૂખ લાગી છે, જમાડે બાપ. મારો પેથિયો મારી ધાવડીને બોલે બોલે, મારો પેથિયો માતાજી ધાવડીને કમેડો મારી દેવી તને હું ખવરાવું. મારી કાકાએ છોડ્યો, કુટુંબે છોડ્યો, મામાએ છોડ્યો, મોહાળે છોડી દીધો બાપ. એ મારી ગાંડી ધાવડી, મારી તને હું ખવરાવું. મારી પાસે તો ખાવા ખોરી જાયરે નથી. અને તેદી મારી ધાવડી બોલી પેથિયા, એ પેથિયા બાજુમાં હડલા જેવું શેર છે એની માલકોર વયો જા બાપ. અને મારી ધાવડી માથે વિશ્વાસ રાખ. ગાંડા જો તારો વાણોતર નો બની જાવ ને એ તો તારી ધાવડી નહીં બાપ. બોલો મારી ધાવડી બોલો. મારી ગાંડી ધાવડી પોર બની જાય. એ બોલી રાજા કરણની મારી ધાવડી વેળા બની જાય. પણ બાપ એમ કહેવાય પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. ભલે ઉગ્યા ભાણ લવ તમારા ભ્રમણા, મરણ જીવન લગમાણ તું તો રાખજે કચબરાવું. એ મિત્રો પ્રભાતનો પોર થયો એટલે પેથિયો માતાજી ધાવડીનું નામ લઈને હડલાના હેરાણમાં નીકળી ગયો બાપ. ભલાઈ મારી ભલાઈ. પાથરજી શેઠ વાણિયાની દુકાને આવીને ઊભો રહી ગયો બાપ. શેઠને કહેવા માંડ્યો, શેઠ એ શેઠ મને બાસમતી ચોખા આપજો. આજ મારે મારી ધાવડીને જમાડવી છે બાપ. મિત્રો પેથિયાને જે ચોખા જોતા હતા એ ચોખા શેઠે જોખી દીધા. શેઠ કે પૈસા? ત્યારે પેથિયો કહેવા માંડ્યો, શેઠ એ શેઠ તમને 3 મહિને હું પૈસા આપીશ, અત્યારે મારી પાસે પૈસા નથી સાહેબ. ત્યારે મિત્રો શેઠ એમ કહેવા માંડ્યા, પેથિયા એ પેથિયા રૂપિયા વગરનો આ દુનિયામાં કાંઈ નથી બાપ. અને ત્યારે શેઠ ને પેથિયો કહેવા માંડ્યો, શેઠ મારી માથે નહીં પણ મારી ધાવડીના નામ માથે તમને ભરોસો હોય ને એ શેઠ મને ચોખા આપી દ્યો બાપ. નવી વાત માંડવી છે. કડી કરાઈ જાવ, ધાવડી ચાલુ રાખો 5 મિનિટ. મિત્રો વાત કરતા વાર લાગે. શેઠે ચોખા ચોકી દીધા. પેથિયો શેઠને કહેવા માંડ્યો, શેઠ મારી દેવીના આ ચોખા રહ્યા ને એના 5 મિનિટ હાંચો જો, બજારમાંથી બીજી વસ્તુ લેતો આવું. મિત્રો વસ્તુ લેવા પેથિયો ગયો ને. હમણાં કીધું કે કર્મે લખેલ કીર્તન છઠ્ઠીના કોઈના ચૂકે નહીં. હુનર કરો હજારી આખર વેળાએ આડા આવે. એ શેઠના મનની માલકોર પાપ જાગ્યું કે આયા ક્યાં પેથિયો જોવે છે. બજારમાં વસ્તુ લેવા ગયો છે ને ત્યાં ચોખા અલટ પલટ કરી નાખું. એ જે બાસમતી ચોખા આપ્યા હતા ને એની જગ્યાએ મિત્રો કણકી ચોખા બાંધી દીધા. અને મિત્રો વાત કરતા વાર લાગે. પેથિયો બજારમાંથી વસ્તુ જોતી વસ્તુ લઈને પાછો આવ્યો. અને ત્યારે મારી ગાંડી ધાવડીએ પેથિયાના કાનમાં કેબી અવાજ કર્યો, પેથિયા એ પેથિયા આ શેઠે ચોખા બદલાવી લીધા છે.
મારી ગાંડી ધાવડી આટલો કાનમાં ગેબી અવાજ કર્યો ને ત્યારે પેથીઓ બે હાથ જોડીને શેઠને કહેવા માંડ્યો રેવા દ્યો શેઠ. એ શેઠ અમારા નિર્ધનિયા માણા પાસે કાંઈ ન હોય ને આજ મારી ધાવડીના ચોખા બદલાવી લીધા. આટલું જ્યાં શેઠને કીધું ને શેઠે ઊભા થઈને પેથિયાના ગાલની માથે 3 થોલનો ઘા કરી દીધો. એ તમારા ગરીબનો આજ વાંધો પડે, એકવાર તમારે બાકી લઈ જાવ ઉલટાનો અમારી ઉપર ઇલ્ઝામ નાખો છો. અને ત્યારે પેથિયાએ કીધું મારી ધાવડી એ મારી જો હું સાચો હોય અને તું સાચી હોય અને એકવાર જો હડલામાં આવી નહીં ને એ તો મારી ગાંડી ધાવડી નહીં બાપ. મિત્રો આટલું કીધું ને ત્યાં તો એમ કહે મારી ગાંડી ધાવડી આવીને ઊભી રહી ગઈ. બાપ એ મારા પેથિયા તારા ગાલની માથે બેટા 3 થોલના ઘા કર્યા ને હવે એકવાર મારી ગાંડી ધાવડીનું નામ લઈને આમ મોઢું માંડ. ભલા માણા તારું મોઢું માંડાય અને જો શેઠનું મોઢું માંડી નો નાખું ને એ તો તારી ધાવડી નહીં બાપ. ધાવડી નહીં બાપ. અને તારી કેડે હતા નાના નાના બાળ એ પણ ઘડાની વરાહે પુત્રને નાંગળ્યો એ તેદી છેલ રે કુવે થયા થાને પોકાર. એવી મારી સંતના બેડાની સિકોતર આવ્યા ત્યારે 5 મિનિટ ભાઈઓ તથા બહેનોને ડાકના તાલે તાલીનો તાલ આપવા નમ્ર વિનંતી. કેવા સિકોતરી આવ્યા માડી સિકોતરી આવ્યા લાહડે રમે માડી ઉડે રે રમે અને હાલ જાય જોગી તણા બળવા એ પણ બુંબાડે રાજો વીરા તમે બેઠા એ તને વધામણા આવશે માં ચાઉંડ તણા
હાથની એવી રામ હરજા લેરો લેવા એ મારો આયુ રે આગેવા એવી રો આયુ રે આગેવા મારી સાવત દેવનો યાગેવાન હે મારી સાવત દેવનો યાગેવાન મારી ઉડીને જેવી માં સાવડી કે મને યણગાર ઊંડુને માતાજી માં સાઉન્ડ જેવી કે મારે યણગાર કન માડી સરોવર હાઈલા જેવી માં ચાઉંડ સાયર તણા પણ એમાં તેતરી ખોટી જેદી દેવાળો નો આવ્યો તા અરે રે જેની સેનામત કરી ગઈ માં ભગવતી સામુંડા સામુંડા બોલીને મારી નગવાડિયાની મારી સાવણ જેથી બીજું બોલે ના મારા ભાઈ ખેલા મારી નગવાડિયાની મારી સાઉન્ડ જદી પોઈએ પણ વાત દેતી ના મારા ઝાલા બાવડા મારી નગવાડિયાની સાઉન્ડ જદી તારે મન મેલવાનો વદાણનો કારી આગળ ને હાબટી જેદી આવ્યા તા જેદી ઓલા ફિરંગી નામાં પણ મન કારીયો દીકરો મન સાવડ ને જેદી પૂછા વગર વાળને લૂટવા જાય